નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો. સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન ઓફ નોલેજની અંદર. આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી આવે છે તેમના સામાજિક વિજ્ઞાન વિષયના એકમ નંબર 9 સંસાધનનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સોલ્યુશન છે એ જોવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમને તમારી અન્ય વિષયોની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ મળી રહેશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલું છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પહેલું, સંસાધનોનો મુખ્ય ગુણધર્મ કયો છે? તો એમની અંદર આવશે ઉપયોગિતા. બીજું છે, નીચેનામાંથી કયું કુદરતી સંસાધનનું એક ઉદાહરણ છે? તો હવા. ત્રીજું, નીચેનામાંથી કયું સંસાધન બિન નવીનીકરણીય છે? તો એમની અંદર આવશે ખનિજ કોલસો. ચોથું છે, નીચેનામાંથી કયું સંસાધન વિરલ સંસાધન છે? તેમની અંદર આવશે ખનિજ તેલ. પાંચમું છે, જગતભાઈએ પોતાના પરિવાર માટે મકાન ખરીદ્યું, તેમણે કયા પ્રકારની સંસાધનની ખરીદી કરી કહેવાય? તેમની અંદર આવશે માનવ સર્જિત સંસાધનની ખરીદી કરી કહેવાય. છઠ્ઠું છે, કયું સંસાધન તમારા સંસાધનોમાં ઉપયોગિતાની દ્રષ્ટિએ મોખરાના સ્થાને છે? તો ભૂમિ સૌથી ટોપ સ્થાને છે. સાતમું, પૃથ્વીના કેટલા ટકા ભાગ ઉપર પાણી આવેલું છે? તો એમની અંદર આવશે 3/4. આઠમું છે, વૃક્ષો અને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂમિ ભાગને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? તો એમને કહેવામાં આવે જંગલ. નવમું, શામાં દરેક નાના મોટા સજીવોની અન્ય ભૂમિકા હોય છે? તો પરિસર તંત્રમાં. 10મું છે, રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તામાં ઘટાડો કરે. બીજું, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા છે એ પૂરવાની છે. પહેલી એમાં આપ્યું, ખાલી જગ્યા માનવ સર્જિત આર્થિક વૃદ્ધિ અને વિકાસનો મૂળાધાર છે, તો સંસાધન. બીજું, પર્યાવરણમાં આવેલા તમામ ઘટકો જે માનવ દ્વારા ઉપયોગમાં લેવા યોગ્ય છે તે તમામ ખાલી જગ્યા સંસાધન છે, તો કુદરતી સંસાધનો હોય. ત્રીજું, ઓક્સિજન અને નાઇટ્રોજન ખાલી જગ્યા સંસાધન છે, સર્વસુલભ. ચોથું, ખાલી જગ્યા નામનું ખનિજ દુર્લભ સંસાધન છે, તો કાયોલાઇટ. પાંચમું, સિમેન્ટને ખાલી જગ્યા સંસાધન કહેવાય, માનવ સર્જિત. છઠ્ઠું, જગતમાં સંસ્કૃતિનું નિર્માણ કરનાર ખાલી જગ્યા પોતે જ એક સશક્ત સંસાધન છે, માનવ. સાતમું, પૃથ્વીની સપાટીના કુલ ક્ષેત્રના લગભગ ખાલી જગ્યા ટકા ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે, તો 29% ભાગ છે. આઠમું છે, નદીઓ પર બંધ બાંધી ખાલી જગ્યા વિદ્યુત પેદાશ કરી શકાય, તો જળ. નવમું, ખાલી જગ્યામાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈ પોતાનું અસ્તિત્વ ટકાવે છે, તો પરિસર તંત્ર. 10મું, વધુ પડતી ખાલી જગ્યાથી જમીનની ઉત્પાદક શક્તિ ઘટે છે, તો સિંચાઈથી. ત્રીજું છે, નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરવાની છે. પહેલું, વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસથી કુદરતી સંપત્તિમાં પડેલ અનેક તત્વ સંસાધન બન્યા છે, વિધાન સાચું છે. બીજું, નાઇટ્રોજન વાયુ દુર્લભ સંસાધનનું ઉદાહરણ છે, વિધાન ખોટું છે. ત્રીજું, સૌરશક્તિ એ બિન નવીનીકરણીય ઉદાહરણ છે, આ પણ વિધાન કેવું છે? ખોટું છે. ચોથું, પવન ઉર્જા એ નવીનીકરણીય સંસાધન છે, વિધાન સાચું છે. ત્યારબાદ પાંચમું, પર્વતીય ઢોળાવ ઉપર પગથિયા આકારના ખેતરો માનવ સર્જિત સંસાધન છે, આ વિધાન સાચું છે. બરાબર. ત્યારબાદ છઠ્ઠું છે, જે પ્રદેશો માનવ વસવાટ માટે યોગ્ય નથી ત્યાં વસ્તી ગીચતા વધારે હોય, વિધાન ખોટું. જે માનવ વસવાટ વ્યવસ્થિત રીતના રહી નથી શકતો ત્યાં તો ગીચતા થવાની જ નથી, એટલે વિધાન કેવું છે? ખોટું છે. સાતમું છે, આપણી પાસે મીઠા પાણીનો જથ્થો આશરે 1% જેટલો છે, વિધાન સાચું છે. આઠમું, કુદરતી વનસ્પતિ વિવિધ ભૌગોલિક
સંજોગોમાં જુદા જુદા આકાર, સ્વરૂપ અને ઊંચાઈમાં જોવા મળે. વિધાન સાચું છે. 9મું, છેલ્લા 200 વર્ષોમાં માનવીએ પાણી મેળવવાની ભૂખે જંગલનું નિકંદન કાઢ્યું છે. વિધાન સાચું છે. અને 10મું, આપને સૂર્ય ઉર્જા, પવન ઉર્જા કે જળ વિદ્યુતનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો નહીં છે એટલે ખોટું, જોઈએ મત કે કરવો જોઈએ તો સાચું. ચોથું છે યોગ્ય જોડકા જોડવાના છે. પહેલું છે સર્વ સુલભ સંસાધન, તો એમની સામે આવશે ઓપ્શન ઈ એટલે કે ઓક્સિજન. બીજું વિરલ સંસાધન, તો એમની સામે આવશે ઓપ્શન ડી એટલે કે કોલસો. ત્રીજું છે દુર્લભ સંસાધન, તો એમની સામે આવશે એ એટલે કે ક્રાયોલાઇટ. ચોથું છે સામાન્ય સુલભ સંસાધન, તો એમની સામે આવશે સી ગોચર ભૂમિ. અને નવીનીકરણીય સંસાધન, તો એમની સામે આવશે બી એટલે કે જૈવ ઇંધણ. ત્યારબાદ 5મું છે તફાવતના બે મુદ્દા લખવાના છે, નવીનીકરણીય સંસાધન અને બિન નવીનીકરણીય સંસાધન. તો નવીનીકરણ સંસાધનની અંદર આવશે આપમેળે ચોક્કસ સમયમાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય, તો ઉદાહરણ તરીકે જંગલો, પ્રાણીઓ, સૂર્યપ્રકાશ. અને બિન નવીનીકરણીય છે એની અંદર આવશે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ કરી શકાતું નથી, એટલે કે ખનિજ, કોલસો, ખનિજ તેલ. છઠ્ઠું છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપવાના છે. પહેલું, સંસાધન કોને કહે છે? કુદરતમાં પડેલા અનેક તત્વોને માનવ પોતાની આવડત કે કૌશલ્યની જરૂરિયાતો સંતોષવા ઉપયોગમાં લે ત્યારે તેને સંસાધન કહેવામાં આવે. બીજું છે અગાઉના સમયમાં ખનિજો સંસાધન તરીકે શા માટે ન હતા? તો અગાઉના સમયમાં માનવી પાસે ખનિજો ખોદવાની કે તેની શુદ્ધ કરવાની આવડત ન હતી, તેથી તે સંસાધન તરીકે ન હતા. ત્રીજું છે આજના યુગમાં પવન એક અગત્યનું સંસાધન શા માટે ગણાય છે? તો પવન ચક્કી દ્વારા વીજળી ઉત્પાદનની ટેકનોલોજી વિકાસ થવાથી પવન એક અગત્યનું સંસાધન ગણાય છે. ચોથું છે સંસાધનના મુખ્ય કેટલા પ્રકારો છે અને ક્યાં ક્યાં? તો 2 પ્રકાર છે, કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. 5મું, વિતરણ ક્ષેત્રો આધારે સંશોધનના પ્રકાર જણાવો. તો સર્વ સુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન અને એકલ સંસાધન. છઠ્ઠું છે સર્વસુલભ સંસાધન એટલે શું? ઉદાહરણ આપો. તો સર્વસુલભ સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે, ઓક્સિજન, નાઇટ્રોજન. સામાન્ય સુલભ સંસાધન એટલે શું? ઉદાહરણ આપો. સામાન્ય સુલભ સંસાધન આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે, ઉદાહરણ તરીકે જળ અને ગૌચર ભૂમિ. 8મું, વિરલ સંસાધન એટલે શું? ઉદાહરણ આપો. તો વિરલ સંસાધન આપણને મર્યાદિત સ્થળોએ પરથી જ પ્રાપ્ત થાય છે, ઉદાહરણ તરીકે કોલસો અને ખનિજ તેલ. એકલ કે દુર્લભ સંસાધન એટલે શું? ઉદાહરણ આપો. તો કે સમગ્ર વિશ્વમાં જવલે જ 1 કે 2 જગ્યાએથી મળી આવતા ખનિજને એકલ કે દુર્લભ સંસાધન કહેવામાં આવે, જેમ કે ક્રાયોલાઇટ. 10મું છે નવીનીકરણ સંસાધન એટલે શું? ઉદાહરણ આપો. જે સંસાધન આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે છે, અખૂટ રહે છે, તેને નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. ત્યારબાદ 11મું છે બિન નવીનીકરણ સંસાધન એટલે શું? ઉદાહરણ આપો. તો જે સંસાધન એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય, તો તેને કેવું કહેવાય? બિન નવીનીકરણ, એટલે કોલસો, ખનિજ તેલ વગેરે. 12મું, માનવ સર્જિત સંસાધન એટલે શું? ઉદાહરણ આપો. તો કોઈ પણ કુદરતી તત્વને માનવ પ્રત્યે દ્વારા પ્રક્રિયા કરી તેને ગુણધર્મમાં ફેરફાર કરી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવે તેને માનવ સર્જિત સંસાધન કહેવામાં આવે છે, ઉદાહરણ તરીકે વિદ્યુત. આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ક્યારે કરીએ છીએ? આપણે કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ ત્યારે જ કરીએ છીએ જ્યારે આપણી પાસે તે માટેના કૌશલ્ય, આવડત, જાણકારી કે ટેકનોલોજી હોય. 14મું છે વસ્તી ગીચતા પર શાની અસર પડે છે? તો વસ્તી ગીચતા પર દુનિયાની ભૂમિ અને આબોહવાની વૈવિધ્યની અસર પડે છે. 15 છે કયા ક્ષેત્રોમાં વસ્તીની ગીચતા ઓછી હોય? તો રણ પ્રદેશ, ગાઢ વનો અને પર્વતોની પૃષ્ઠ ધરાવતા ક્ષેત્રોમાં વસ્તી ગીચતા ઓછી હોય. 16મું, મીઠા પાણીનો મોટો જથ્થો ક્યાં અને કયા સ્વરૂપે છે? તો મીઠા પાણીનો મોટો જથ્થો ઊંચા પર્વત શિખરો પર, હિમ નદીઓમાં, એન્ટાર્કટિકા અને આર્કટિકના બરફ સ્વરૂપે છે. પ્રશ્ન ક્રમ 17 છે ભારતમાં કયા ક્ષેત્રોનો ઉનાળામાં પીવાના પાણીની તીવ્ર તંગી અનુભવાય છે? તો
ભારતમાં ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉચ્ચ ગુજરાત તથા રાજસ્થાન, જેસલમેર અને બાડમેર જિલ્લા દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં ઉનાળામાં પીવાના પાણીના તીવ્ર તંગી અનુભવાય છે. પ્રશ્ન ક્રમ 18 છે. જળ તંગી માટે મુખ્યત્વે કયો પરિબળ જવાબદાર છે? તો જળ તંગી માટે વસ્તી વિસ્ફોટ, રોકડીયો પાકનું વાવેતર, આધુનિક જીવનશૈલી, શહેરીકરણ અને ઉદ્યોગો જવાબદાર છે. કુદરતી વનસ્પતિ કોને કહેવાય? તો પોતાની જાતે ઉગનારી વનસ્પતિ, વેલા, છોડ, વૃક્ષો સમાવેશ થતો હોય તેને કુદરતી વનસ્પતિ કહેવાય. 20મો પ્રશ્ન છે. વનસ્પતિનું વર્ગીકરણ શેના આધારે થાય છે? ત્યારબાદ 21મું છે. પરિસર તંત્ર એટલે શું? 22મું છે. વન્યજીવનમાં કોનો સમાવેશ થાય? 23મો છે. જંગલો નષ્ટ કરવાની ક્યું સંકટ ઊભું થાય? 24મો પ્રશ્ન છે. જંગલોમાં વન્યજીવોના સંખ્યામાં ભારે ઘટાડો શા માટે થયો? 25મો છે. સંસાધનોના વપરાશ દિન પ્રતિદિન માટે વધી રહ્યો છે. દરેકના આન્સર અહીંયા આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરી અને એના સ્ક્રીનશોટ લઈ લેવાના છે, અથવા તો વિડીયો પોસ્ટ કરીને તમારે લખી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 26. તળાવ અને સરોવરના પાણી સંગ્રહનો ક્ષમતા વધારવામાં શું કરવું જોઈએ? તળાવ અને સરોવરની પાણી સંગ્રહની ક્ષમતા વધારવા તેમાં જમા થયેલ કોપ દૂર કરવી, તેને ઊંડા કરવા જોઈએ. ત્યાર 7મું છે. નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે. બરાબર. દરેક પ્રશ્નોના સંપૂર્ણ સોલ્યુશન કરીને આપી દીધા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્રીજો પ્રશ્નનું પણ સોલ્યુશન અહીં આપેલું છે. ત્યારબાદ 8મું તમને કીધું, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. બરાબર. તો દરેકે દરેક પ્રશ્નના મુદ્દાસર જવાબ આપેલા છે. પહેલો પ્રશ્નનો જવાબ અહીંયા તમને આપેલો છે. આગળ જોઈએ, જળ સંસાધન વિશે ટૂંક નોંધ વિશે જણાવો. તો એમનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે. તમારે દરેકે દરેકનું સોલ્યુશન વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે, અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 3 અને 4 બંનેના સંપૂર્ણ સોલ્યુશન આપી દીધા છે. ત્યારબાદ 9મું છે. ટૂંક નોંધ લખો. એમાં પહેલું માનવ સંસાધન, બીજું ભૂમિ સંસાધન. બંનેનું અહીંયા સોલ્યુશન આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ ત્રીજું આપ્યું, સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો. એમનું પણ અહીંયા સોલ્યુશન આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ચોથા પ્રશ્નનું પણ અહીંયા સંપૂર્ણ સોલ્યુશન તમને આપી દીધું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે, અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ અહીંયા તમારું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે.